નમસ્કાર મિત્રો, વાત કરવાની છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી વિભાગના સંચાલન અણઘડ સંચાલન વિશે. કેમ કે આપણી જોડે છે MA સેમેસ્ટર 4નું એક પેપર જે 2026 માર્ચ 2026 એટલે કે 2 દિવસ પહેલાં જ આ પેપર લેવાયેલું છે. 70 ગુણનું આ પેપર છે અને પેપર ભાષા અને સાહિત્ય કૌશલ તે આ પેપર છે. ખરેખર ભાષા અને સાહિત્ય કૌશલ એટલે કોઈ પણ પ્રકારના ભૂલો વગરનું સાહિત્ય. એટલે કે વિદ્યાર્થીઓને આ વિષયમાં ભાષા અને સાહિત્ય કૌશલ જ શીખવવામાં આવે છે. એટલે ભાષાના પેપરમાં જો યુનિવર્સિટીના કરતા હર્તાઓ જોડણીનું પેપર તે પણ પેપરની જોડણીમાં આટલી બધી ભૂલો કરતા હોય તો મારું માનવું છે કે આ તેમની ભાષા સાહિત્યના અધ્યાપકો અને યુનિવર્સિટીના કરતા હર્તાઓની ઘોર લાપરવાહી કહી શકાય. ભાષા અને સાહિત્ય કૌશલ પેપરમાં આ ટોટલ 70 ગુણનું પેપર છે. તેમાં 1, 2, 3 અને 4 પ્રશ્નો છે. આ દરેક આ ચાર પ્રશ્નમાં મતલબ કે દરેક પેપરમાં કોઈને કોઈ ભૂલ આપણને જોવા મળે છે. હવે આ પેપરમાં કઈ ભૂલો છે તેની આપણે થોડી ચર્ચા કરીએ તો તેમાં પ્રશ્નપત્ર 1 તેમાં જે કોઈ પણ એક વિષય પર નિબંધ લખો. નિબંધમાં ટોટલ 3 નિબંધો લખવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે. તેમાં અંધશ્રદ્ધા અને જાગૃતિ, 2 એક ભારત શ્રેષ્ઠ ભારત, 3 રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ફાયદાઓ અને ચોથા નંબરમાં છે પર્યાવરણની જાળવણી. ખરેખર પર્યાવરણની જાળવણી હોય તેની જગ્યાએ પર્યાવરણની જાળવણી એટલે પહેલા શબ્દમાં યુનિવર્સિટીની ગંભીર ભૂલ, જોડણી કોર્સમાં ગંભીર ભૂલ આપણને આ પેપરમાં જોવા મળે છે. પ્રશ્નપત્ર 2 માં ગમે તે કાવ્ય કૃતિની આસ્વાદમૂલક સમીક્ષા કરો. તેમાં સુરેશ જોશીની એક કવિતા છે. તેમાં કયા પ્રકારની ભૂલો છે. સુરેશ જોશીની કવિતામાં કયા પ્રકારની ટાઈપિસ્ટ ભૂલો છે તે આપણે એક એક કરી જોઈશું. કદાચ હું કાલે નહીં હોઉં, કાલે જો સૂરજ ઉગે તો કહેજો. ખરેખર આ પેપરમાં બીજી પંક્તિમાં લખેલું છે કે કાલે જો સૂરજ ઉગવું તો કહેજો. વાસ્તવમાં ઉગે તો કહેજો એવું આવે. એટલે ઉગે શબ્દમાં ભૂલ છે. અહીંયા ઉગેની જગ્યાએ ઉગું લખેલું છે. કાલે જો સૂરજ ઉગવું તો કહેજો. એટલે બીજા પ્રશ્નમાં બીજી પંક્તિમાં પણ ભૂલ છે. આગળ જોઈએ તો મારી બીડાયેલી આંખમાં એક આંસુ સૂકવવું બાકી છે. કાલે જો પવન વાય તો કહેજો કે કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ હજુ મારી ડાળ પરથી ખેરવવું બાકી છે.
કાલે જો સાગર છલકે તો કહેજો કે મારા હૃદયમાં ખડક થઈ ગયેલા કાળ મીઠ ઈશ્વરના ચૂરે ચૂરવા કરવા બાકી છે. કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો. આ કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો, ચંદ્ર શબ્દમાં પણ જોડણી ભૂલ છે. એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા એક મત્સ્ય હજી મારામાં તરફડે છે. છેલ્લી પંક્તિમાં જોઈએ તો કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો. વાસ્તવમાં આમાં પણ જોડણી મિસ્ટેક છે. કાલે જો અગ્નિ પ્રગટે, પ્રગટે આવે એની જગ્યાએ હોય પ્રગટે શબ્દ છે તો કહેજો કે મારા વિરહી પડછાયાની ચિતા હજી પ્રગટાવી બાકી છે, કદાચ હું કાલે નહીં હોઉં. આ સુરેશ જોશીની કવિતામાં પણ 2-3 ભૂલો આપણને જોવા મળે છે. તેની ઓપ્શનમાં એટલે કે અથવામાં બીજી એક કવિતા છે મકરંદ દવેની. તેમાં જોડણીમાં કયા કયા પ્રકારની ભૂલો છે તે આપણે જોઈએ તો અમેરે સુકુરુનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર અત્તર. ખરેખર આ કાવ્યની બીજી પંક્તિમાં અત્તર છે, ખરેખર અત્તર હોય. અત્તર મતલબ સેન્ટ, અહીં સેન્ટની વાત કરવા છે, અત્તર. પણ આ પણ આ કાવ્યની બીજી પંક્તિમાં પણ ભૂલ છે. અત્તર જગ્યાએ અત્તર છે. તરબોળી ઘોને તારે તારને, ખરેખર તરબોળી દ્યોને આવે. દ્યો એટલે તરબોળી દેવું. તરબોળી દ્યો તારે તારને એની જગ્યાએ તરબોળી ઘોને તારે તારને વહાલા અમને વિધો અમને વહાલા અપરંપાર તેમાં પણ થોડી મિસ્ટેક લાગે છે. ચોથા નંબરની જે પંક્તિ છે તેમાં શું આવે છે? વિંધો અમને વહાલા આર પાર છે. ખરેખર વિંધો અમને વાલા આર પાર એની જગ્યાએ વિંધો અમને વાલા અપરંપાર. આખો શબ્દ જ ખોટો છે. જોડણી તો ભૂલ છે જ, પણ આખો શબ્દ પણ ખોટો છે. હવે આગળ વધીએ તો આવો રે આવો હો જીવન આમના. આ 1, 2, 3, 4 અને 5ની પંક્તિમાં પૂર્ણ વિરામ ખરેખર આવવું જોઈએ. તેની જગ્યાએ આગળ અલ્પ વિરામ કે પૂર્ણ જેવું કશું નથી અને તરત બીજી પંક્તિ તરત શરૂ થઈ જાય છે. એમાં જોઈએ અમે રે સુના ઘરની જાળ્યું, તમે તાતા તેજના અવતાર, ભેદીને ભીડેલા ભોગળ આગળા, ભરો લખ લખ અદીઠા અંબાર, આવો રે આવો. ખરેખર આ પંક્તિમાં પણ એક ભૂલ એ છે, જોડણીની પણ આખી પંક્તિમાં જ ભૂલ છે. આવો હો શબ્દ આ મુદ્રણમાં મોટી ભૂલ છે કે આવો રે આવો હો શબ્દ આવે એની જગ્યાએ આવો જીવન આમના ડાયરેક્ટ લખી દીધું છે. એ પણ આ મુદ્રણ ભૂલ છે, મતલબ કે છાપવામાં ભૂલ છે, ટાઈપિસ્ટ ભૂલ છે. આગળ વધીએ તો અરે રે ઉધઈ ગાધું ઈંધણ. અરે રે ઉધઈ ગાધું ઈંધણ. ખરેખર અમે રે ઉધઈ ગાધું ઈંધણ આવે. તેની જગ્યાએ અરે રે ઉધઈ ગાધું ઈંધણ આ પંક્તિમાં આપણને વાંચવા મળે છે. એ પણ મોટી આખી પંક્તિ ખોટી છે. આગળ વધી તો તમે ધગધગતા ધૂણીના અંગાર, તમે ધગ ધૂણીના અંગાર, પડ પ્રજાળો વાલા વેગથી, આપો અમને અગનના શણગાર, આવો રે
આવો હો જીવન આમના. હવે બરાબર, એટલે મકરંદ દવેની કવિતામાં પણ ત્રણ ચાર ભૂલો આપણને ટાઈપિસ્ટમાં જોવા મળે છે. બાકીના પ્રશ્ન 3માં છે કોઈ પણ બે ગદ કંડિકાનો અર્થ વિસ્તાર કરો. તેમાં 4 પ્રશ્નો આપેલા છે. તેમાં પહેલો નંબર છે જગની સૌ કડીઓમાં સ્નેહની સરવતી વળી. જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. બીજો છે જે પોતાના ક્ષાનને આચરણમાં મૂકે છે તે બુદ્ધિમાન છે. હવે ખરેખર એવું હોવું જોઈએ, જે પોતાના જ્ઞાનને આચરણમાં મૂકે છે તે બુદ્ધિમાન છે. તેની જગ્યાએ ક્ષત્રિયનો ક્ષાનને આચરણમાં મૂકે છે તે બુદ્ધિમાન છે. તે બીજા નંબરમાં અર્થવિસ્તારમાં પણ આ જે ભૂલ છે, આખો શબ્દ જ ખોટો છે. મતલબ કે ત્રીજા નંબરમાં અંધ અને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો. અંધ અને અજ્ઞ એટલે અજ્ઞાન. અંધ અને અજ્ઞાની વિશે મારા ખ્યાલ પ્રમાણે તો, અને હોય તો કદાચ સાચું બી હોય, એટલો મને ખ્યાલ નથી ત્રીજા નંબરના મુદ્દામાં. પણ ચોથો નંબર છે અખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ખરેખર આ વાક્ય ખોટું છે. અખતની જગ્યાએ સખત આવે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, તેની જગ્યાએ અખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તેવું લખેલું છે. ચોથા નંબર પ્રશ્નમાં કોઈ પણ એક સાહિત્ય કૃતિનું અવલોકન લખો. એમાં પહેલો છે 1 મને ટાણા લઈ જાઓ. બીજા નંબરમાં તરસા મલકનો મેઘ. ખરેખર મેઘ આવે. તરસા મલકનો મેઘની જગ્યાએ મેદ અહીં છપાયેલું છે, એટલે એ પણ જોડણી મિસ્ટેક છે. ત્રીજા નંબર ફૂલની ચરી. વિચાર કરો કે ભાષા સાહિત્ય અને કૌશલમાં અને તે પણ પ્રશ્નપત્રમાં આટલી બધી ભૂલો હોય તે ખરેખર નિષ્ક્રિયતા અથવા બેજવાબદારી કહેવાય. અને આટલી બધી ભૂલો હોવા છતાં યુનિવર્સિટીના સત્તાવાળાઓ કે અધ્યાપકો કોઈના ધ્યાનમાં આ જોડણી અને શબ્દોમાં જે ભૂલો છે તે કોઈ ભૂલો તેમની નજરમાં આવી નથી. પેપર છપાઈ ગયું છે અને પેપર લેવડાઈ પણ ગયું છે. વિદ્યાર્થીઓએ પેપર આપી પણ દીધું છે, પણ કોઈ વિદ્યાર્થીઓના ધ્યાને પણ આ ભૂલો આવી નથી. તેનો મતલબ એ કે ખરેખર યુનિવર્સિટીમાં કેટલીક જગ્યાએ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ ચાલતો છે. નહીં તો આટલી બધી ભૂલો અને સબરડા કોઈકના તો ધ્યાને આવવા જ હોય. કેમ કે યુનિવર્સિટીમાં મોટા અધ્યાપકો બેઠા છે અને શિક્ષણવિદો પણ છે, અને યુનિવર્સિટીના અલાયદો ભાષા વિભાગ છે. અને જો ભાષા અને સાહિત્ય કૌશલના પેપરમાં જ આટલો બધો છબરડો અને તે પણ પેપરમાં જોવા મળે તે ખરેખર દુઃખની બાબત કહેવાય. અને આજનું શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે, વિદ્યાર્થીઓ શું શીખી રહ્યા છે અને અધ્યાપકો શું શીખવી રહ્યા છે તે બાબતે આપણને ઘણી શંકાઓ ઊભી કરે છે.